ડભોઈના બજારોમાં વેપારીઓ દ્વારા આ કાળઝાળ ગરમીથી રક્ષણ મળી રહે તે માટે ગ્રીન નેટ લગાવવામાં આવી છે. દિવસે દિવસે ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો હોવાથી લોકો બપોરના સમય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીની આ સીધી અસર સ્થાનિક વેપાર ધંધા પર પડી છે. બજારો સુમસામ ભાસી રહ્યા છે. આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ગ્રાહકોને આકર્ષવા અને તેમની સુવિધા માટે ડભોઈના વેપારીઓએ એક સુંદર અને માનવતાવાદી આયોજન કર્યું છે. બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને રાહદારીઓને કાળઝાળ ગરમીનો સામનો ન કરવો પડે તે માટે વેપારીઓ દ્વારા પરસ્પર સહયોગથી બજારની મધ્યમાં લીલા રંગની નેટ બાંધવામાં આવી છે. આ ગ્રીન નેટના કારણે ધૂમધકતા તડકામાં પણ બજારના રસ્તાઓ પર સુંદર છાંયડો થઈ ગયો છે, જેથી ગ્રાહકો હવે તડકાની ચિંતા વગર દુકાનો પાસે ઉભા રહીને શાંતિથી ખરીદી કરી શકે છે. આ આયોજન માત્ર ગ્રાહકો માટે જ નહીં, પરંતુ બજારમાંથી પસાર થતા સામાન્ય મુસાફરો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. લોકો ગરમીથી બચવા માટે થોડીવાર આ છાંયડામાં વિસામો લઈ રાહત અનુભવી રહ્યા છે. વેપારીઓના આ સ્માર્ટ, સંવેદનશીલ અને ગ્રાહકલક્ષી અભિગમથી બજારમાં ફરી રોનક આવવાની આશા જાગી છે. સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા વેપારીઓની આ અનોખી પહેલની ભારે પ્રશંસા કરી રહ્યા છે. ગરમીના આ કપરા સમયમાં લેવાયેલો આ નિર્ણય ખરેખર બિરદાવવા લાયક છે.